ભાવનગર એક એવું શહેર કે જે ઇતિહાસ, વારસો અને શ્રદ્ધા એક સાથે જીવન છે. પણ શું આ વિરાસતને આપણે દુનિયા સમક્ષ મૂકી શક્યા છીએ? તો આ વિરાસતને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપણો વારસો, આપણી ધરોહર અંતર્ગત ભાવનગરના અને દુનિયાના લોકો સુધી પહોંચાડવાનો એક અભિગમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજના આપણા પહેલા એપિસોડમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી એન કે મીના સાહેબ આપણી સાથે જોડાશે. અને એની સ્ટોરી આમ જોવો ને તો કાશી વિશ્વનાથ રિલેટેડ છે. એની શરૂઆત કાશીથી થઈ. આમ ગયો બે પાયો કાશીથી નખાનો હતો એ રીતનો છે. એટલે શું સ્ટોરી છે કાશીની? કાશીની સ્ટોરી એ રીતની સાહેબ, મહારાજ સાહેબ જ્યારે કાશી પિતૃતર્પણ માટે ગયા હતા જસવંતસિંહજી, તો એમને કાશી વિશ્વનાથનું મંદિર આખું જમીને અને પછી એમને એવો સંકલ્પ લીધો કે આજે કાશી વિશ્વનાથ જે મંદિર છે એવું સેમ ટુ સેમ પ્રતિકૃતિ ધરાવતું મંદિર હું ભાવનગરમાં બને, જેથી કરીને ભાવનગરના લોકો છે કાશી સુધી ન જઈ શકે તો અહીંયા દર્શન કરી શકે. અને આજે મહારાજા ત્યાં કાશી ગયા હતા પિતૃતર્પણ 1865. એટલે પાયો ત્યારે નતો, એટલે એની પહેલાના 4-5 વર્ષ કે પહેલા મહારાજ સાહેબ કાશી ગયા હોય ને એ રીતે પછી તે લગભગ 180 વર્ષથી સર. અને આખું મંદિર જે આખું પ્રોપર જે આપણું નાગરા સ્ટાઇલ જે મંદિરની આર્કિટેક્ચર છે, નાગરા સ્ટાઇલ ને દ્રવિડિયન સ્ટાઇલ, આખું જે મંદિર છે ને આખું નાગરા સ્ટાઇલમાં કોપી જે કહેવાય ને કે બેસ્ટ એક્ઝામ્પલ કહી શકે. અત્યારે ટ્રસ્ટ પેપર છે આ જે ટ્રસ્ટ, અને આમ જોઈએ તો લગભગ મામલતદાર લંડન આવે છે શિવ મંદિર બધા. તો કેટલા અગમ મહાદેવ છે એટલે તો સોમવારે કલામાં છે, આ સોમવારે છે. પછી ડેઈલી આમ તો આ સોમવાર આજુબાજુના વિસ્તારના લોકો દર્શન કરવા આવતા જ હોય છે. પણ શ્રાવણ મહિનામાં એ રીતે પછી કાવડ યાત્રા અહીંયાથી ઘણા અમુક વર્ષોથી શરૂ છે. છે જી શ્રુતિ શરૂ છે. આખો આપણે સૌરાષ્ટ્રમાં સોમનાથ પછીનું બીજું એવું મંદિર છે કે જ્યાં સંપૂર્ણ શિવ પરિવાર જે કંઈ આખું અહીંયા હાજર છે. કે કાર્તિકેય ગણપતિજી છે, પછી પાર્વતીમાં આખો સંપૂર્ણ શિવ પરિવાર. સોમનાથ પછીનું બીજું મંદિર છે કે જ્યાં પરિવાર જોવા મળે સંપૂર્ણ. ગંગા ડેરી કેટલો જૂનો હતું પહેલા, અત્યારે નોવેટ કર્યું પહેલા કેવું હતું બીજા આજે લઈ જાય આજે નવો નથી કે લગભગ આ કેટલો જૂનો 1877માં આવેલા પડાવ ઈ ટાઈમ મારા જેનો ગેલાય જે પહેલી બધી બસ સ્ટેન્ડ છે ત્યાં તો લાવો ચીન તત્વ કલા લે બધું સત્યમ આ પડો નિશાન વાળો મિડલમાં આપણે મમ્મા દેવી કેમ છે બોમ્બે એમ મિડલમાં વચ્ચે તળાવ અંદર આજે એ પાણીમાં આવતું હતું ત્યારે આખું સેન્ટ્રલમાં. અને સામે જે દશા દેખાય છે અને આનંદ નહીં તોનાથમાં વાવ કઈ બાજુ થઈ? વાવ જે છે ને સાહેબ સામે છે આખી સળંગ 12 સુધી 12 અન્યાંગ થાય છે. 12ની મેન રોડ છે. અને એમાં એ વાવનું નામ પણ જસવંતસિંહજીના નામ ઉપર જસવંતસિંહ સ્ટેપવેલ કહેવાય. અને એમાં 7 કમાન છે અને અંદાજે 70 જેટલા પગથિયા ભૂલે નથી ઉપર છે કે ટોરકસ ના દિવસમાં નહોતી ને. તો વાવ ક્યારથી ઢાકેલી છે? કેટલા વર્ષથી ગયેલી? બરાબર બ્રિટિશ કે લઈ શકાય. પછી સાહેબ આજે આખી જગ્યા જે છે વાળી અહીંયાથી છે વાવ છે પાછળ પાસ હતી પોતાને અહીંયા અંદર આવવાના 2 ગેટ છે કે આપણે જાય હોય ને એક
અને આ જે જગ્યા છે ને આપણે છેલ્લે તો આમ કહેવાય કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે 15 જાન્યુઆરી 1948માં પોતાનું રજવાડું દેશને સમર્પિત કરવાનું નક્કી કર્યું ને ત્યારે આ જગ્યા ઉપર જ તે એમણે ભાવનગરના છેલ્લા મહારાજા તરીકે આખી જાહેર સભાનું આયોજન કર્યું હતું અને એમાં બધા પ્રજાજનોને છેલ્લી વાર મહારાજા સંબોધન આ જગ્યાએ જ કર્યું એમને. અચ્છા, તો લોકોની મેમરીમાં તો છે જ જી. બધી જગ્યાનું મહત્વ શું હા. છે? એ પછી સામે મુરલીધરજી મંદિર છે, આ મંદિરની સાથે જ બનેલું છે. હા, હા. અને એમાં એ મંદિરની ખાસિયત એવી છે કે એમાં જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ બની છે એ આખી કસોટીના પથ્થરની છે. આપણે સોનું જે પારખવાનો જે પથ્થર આવે ને કસોટી એનો. અને પ્લસ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર હંમેશા રાજાજી સાથે હોય. તો અહીંયા એવું છે કે રાજાજીની સાથે રુક્ષ્મણીજી પણ સાથે જોવા મળે છે, એકારે બંને મૂર્તિ સાથે. નોર્મલી બંને સાથે નથી આવતા. નોર્મલી બંને સાથે ન હોય. આ ક્યારથી નાખેલું છે લોકો ઘણા વર્ષોથી જશે આખું કવર મણીજી પણ. હકીકતમાં સ્ટેપ વેલમાં અંદર છે ને હવે જવાય એવું નથી. એક સાઈડથી ખુલ્લું છે એટલે એરનો જ એટલે આખું અંદર સ્મેલ આવે એ રીતનું આખું થઈ ગયું. અચ્છા, અહીંયાથી જોઈ શકાય. આ તો અચ્છા, વાવ. જાળીથી કે એનાથી ઢાંકી દઈએ તો બરોબર. બરોબર, સરસ. ચલો કંઈ કરીએ, તમે સારું કીધું કંઈ બોલા. નહીં, કેમ કે અમે જેમ પહેલામાં છે રૂવામાં છે રવિશી મંદિર પાસે છે ને ત્યાં મને કોર્પોરેશનમાં આવે તો અમે મેન્ટેન કરીએ તો ત્યાં ઇઝીલી થઈ જાય. તેમ છતાં અમે કરીશું સંકલન એનો, કેમ કે આ રીતે થાય તો કોઈને ખબર જ નહીં પડે ને. અને કેટલી લંબાઈમાં છે? બહારથી આપણે સાહેબ જોઈએ, બહારથી પણ જોઈ શકાય. આ બહારથી પણ જોઈ શકાય. બતાવો. કૂવો છે. પછી આ જે સાહેબ પાછળ જે ટેક્સી સ્ટેન્ડ છે ને એ સમયની આખી ફૂલવાડી હતી. ફૂલવાડી એટલે આ મતલબ ફૂલનો બગીચો આખો. અને અત્યારે ટેક્સી સ્ટેન્ડ છે અને આજુબાજુના એરિયામાં બધે આખું જંગલ એરિયા હતો અને ત્યાં બધા સાધુ સંતોના રહેવા માટે શેલ્ટર્સ ની બધું. આઝાદી પછી સરકારી ઓફિસરના રહેવા માટે બધા શેલ્ટર્સ ની બધું પછી આમાં ધીમે ધીમે ડેવલપ કરવામાં આવ્યા.